જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દિવસે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજ તો અમે સબ થઈ ગયા છીએ તૈયાર અને અમે જવાના છીએ ગામ. અને ગામ જવાના છીએ પણ થોડું કામ છે તો કામ કરવા જવાના છીએ, આટો જવાના છીએ. તો ક્યાં જવાના છીએ ને કેટલાક જવાના છીએ તો તમને ના જઈને મળશું. તો હાલો ઘરે ફટાફટ જઈ આવી. જો મારા મામા ને આવી ગયો છો કોટડા. જો આ છે મારા મામા હડે છે. શું કરો છો હે મામા? હા એવું કરવું પડે હો. હા છે મારી મમ્મી. ખાલી ઉભું રહેવાનું. આ શું છે આવડા ઢીકલા? જો આ માલ બનાવતા રેકડો આવ્યો ભાઈ. એ ઢોળ ઢોળ જો ઢોળ. હા હાલો સકડું હાલ્યું હાલી ના જઈ. હાલો ચલો જો આયા તો માલ બનાવે છે. કેવો સોલ હે જો. આ જો મારા મામાની લગભગ દુકાન બનાવવાની છે. સત્તર છે સમજી જો કરે છે લેવલ. ઠલવે છે પાવડા કરતા બધું કપાળ થાવનો લેવલ. હાથો લાંબો દેવ કેમ બેહી ગઈ? બડક ખાવા બોલો બોલો. તડકો લાગી ગયો. તડકો લાગી ગયો ને સાચી ખબર થોતી ગાડી બેસી ગયો. તડકા ને ગાડી બેવું વધારે કેવરાવે એવું હોય? તમે ખાઈ જાય ભાઈ થાકી જાય તો મોઢું છીણાઈ ગયું. થાકી ગયા. હા મને બોલે. આવો બધા રસગોલો ખાવા. અમને લાગ્યો તડકો, અમે મીંડ્યા રસગોલો ખાવા. મજા આવે. તડકાની બધી મજા જ આવે. મજા જ આવે. મજા આવશે હવે. અરે શું કહેવાય? શીરી શેરી. ઘડકતર જવાબ ન લે નો હાલે ખાતો તો મેં કીધું હું કહેવાનું છે. એવું હતું. તમારે ખાવાનું નથી ને? મારે ખાવાનું હું વિડીયો બનાવી. તો અમે ગયા હતા કોટડા. કોટડા ગયા હતા ને પડી ગઈ હાંસ અને વિયાવા ઘેરે અત્યારે પહોંચ્યા. હવે પડી ગઈ છે હાંસ. તો હવે ઢોરને ફેરવવાના બાકી છે, નીમ બી નાખવાના બાકી છે. તઈ પણ નાખો કે નાય બીજી કઈ વાત કરો નકરે થાકી ગઈ છો. આને આમ ગાડીમાં માથું પીસા પલાળ્યું તું કાઢ્યું. માથું. એને પીસા ઓળાઈ નાખ્યા. મારા ગાડીમાં ઉડીને પવન જ બહુ હતો ને તે કેવું તો હાલ તાર ભેંસ ફેરવા જાવ છે? ગા આખું ફેરવી બળવા માંડી છે. આંખીઓની ક્યાં કરશો? તાર ગા ફેરવી છે કે ભેંસ ફેરવી છે? હું ભેંસ ને ફેરવી, ગાને નહીં. હા, ચાલો ગાને હું બારી કાઢું. ગામમાં રાતમાં રહેતી ભાગવા માંડે. ભેંસ હાલી આવે. આજ બધાનો વારો નહીં આવ્યો. એને થયો ને આજ નહીં થયો. તો
તો બસ હાલો આજ બધું અમારા કઈ ધાવ્યો નથી કેમ આવ્યો ન હોય શી ખબર કે ધાવી ગયો હોય તો એને શું ખબર હોય દેવી પછી ખબર પડે તો બસ આજનો બ્લોગ આયસ પૂરો કરી દેવી તો આજનો બ્લોગ કેવો લાગ્યો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોગમાં કાહુથી બધાની બાય બાય